નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા સંચાલિત ડિપ્લોમા ઇન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનના ઇન્ટરવ્યૂ સેશનમાં હું જોશી પૂજાબેન રમેશકુમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના ઇન્ટરવ્યૂ સેશનમાં આપની સાથે ઉપસ્થિત છે શ્રી નવીનભાઈ જોશી સાહેબ કે જેઓ દિવ્ય ભાસ્કરના તંત્રી શ્રી છે. બીકોમ એલએલબી અને ત્યારબાદ 7 વર્ષ સુધી ડિફેન્સમાં સેવા આપ્યા બાદ જર્નાલિઝમમાં જેમણે ઝંપલાવ્યું એવા શ્રી નવીનભાઈ જોશીનું હું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. 33 વર્ષ સુધી એમણે કચ્છ મિત્રમાં પત્રકાર તરીકેની સેવા આપી અને ત્યારબાદ છેલ્લા 3 વર્ષથી એ દિવ્ય ભાસ્કર ભુજના આવૃત્તિના એ તંત્રી શ્રી છે. સર, આપે ઘણા સમયથી પત્રકાર સાથે ઝંપલાવ્યું છે, તો મારો તમને એક પહેલો પ્રશ્ન એવો છે કે તમે જ્યારથી કારકિર્દી શરૂ કરી છે ત્યારથી આજ દિવસ સુધી તમને શું અનુભવ થયા અને તમે કેવી રીતે શરૂઆત કરી? આમ જોવા જઈએ ને તો કોઈ પણ વ્યક્તિની કારકિર્દી છે ને એ આપણે તો માત્ર એમાં નિમિત્ત બનીએ છીએ, પણ નિયતિ એ બધું નક્કી કરેલું જ હોય છે. કારણ કે આપે કહ્યું એમ મેં બીકોમ કર્યું એ આખો આંકડાશાસ્ત્રમાં હતો, પછી એલએલબી કર્યું તો એ આખો કાયદાશાસ્ત્રમાં હતો, પછી ડિફેન્સમાં ગયો તો ત્યાં કને કોઈ ભાષા જ નહોતી અને બધું મૂકીને હું જર્નાલિઝમમાં આવ્યો એટલે સીધો ભાષા સાથે બનાવવો પડ્યો. પણ નિયતિ એ નક્કી કરી રાખેલું કે આટલા વર્ષ પછી જર્નાલિસ્ટ થવાનું, ત્યાં સુધી બધા અનુભવ લેવાના. ખૂબ સરસ સર. પત્રકારિતાને લાગતો એક મૂળભૂત સવાલ હું તમને કરું તો દિન પ્રતિદિન લાખો લોકો સુધી દિવ્ય ભાસ્કર પહોંચે છે, તો તમારું એક દૈનિક મિશન શું હોય છે? જો દેશની અંદર 61 આવૃત્તિ અને 12 રાજ્યોમાં ફેલાયેલું છે દિવ્ય ભાસ્કર. સાથે સાથે અમારું ડિજિટલ પણ છે અને અમારું એફએમ રેડિયો પણ છે. એટલે અમે એવો દાવો કરીએ છીએ અને અમે એમાં સાચા છીએ, કારણ કે અમારી સતત સર્વે ચાલતા હોય છે કે ઓછામાં ઓછા 9 કરોડ લોકો રોજ અમારી સાથે જોડાય છે. તો અમારું મિશન તો એક જ હોય કે રાષ્ટ્ર સેવા, અને અમારો લોગો છે સાચી વાત બે ધડક. ગમે એવો ચબરબંધી હોય ને એની પણ જે વાત હોય એ સાચી વાત બે ધડકપણે રજૂ કરવી, અને એમાં એક મિશન તરીકે સ્વીકારેલું છે કે સાચા સમાચાર છપાવા જોઈએ, છુપાવા જોઈએ નહીં. આમ જોવા જઈએ તો મૂળ થી તમે જોડાયેલા છો અને મૂળ તત્વોને સાચવી રાખવા માટે દિવ્ય ભાસ્કર રોજ કંઈક ને કંઈક નવું લઈને આવતું હોય છે, ત્યારે તમે તમારા રિપોર્ટર્સ અને સંપાદકોને કઈ રીતે પ્રેરિત કરો છો? હવે એક આખું પરિવાર છે કે જે બધાને પોતપોતાની લક્ષ્મણ રેખાઓનો ખ્યાલ હોય, પણ એઝ અ એડિટર મારે એમની પાસેથી, જો આ લાઈન એવી છે ને કે આની અંદર કોઈ ફાઇલો પડેલી નથી હોતી, આની અંદર તો નિત્ય નવું રોજ સવારે થાય અને સાંજ સુધીમાં ન્યૂઝ બને ને સવારે એ લોકોમાં પહોંચી જાય. એટલે સતત વર્તમાનમાં રહેવાનું જે મિશન છે ને એ વર્તમાનનું જ છે. નામ પણ વર્તમાન પત્ર જ છે. મોટા ભાગના કામ કરનારા લોકો એ વાકેફ જ હોય છે કે આપણે કઈ લક્ષ્મણ રેખા ક્યારે ન ઓળખવી, અને છતાંય પણ જો કોઈ અતિ ઉત્સાહમાં આવીને કે ક્યારેક કોઈક ભૂલથી કે ક્યારેક કોઈક જાણી જોઈને ક્યારેક કોઈક છેતરાઈને જો એવી લક્ષ્મણ રેખા પાર કરવાનો પ્રયાસ કરે તો એના માટે જ એડિટર હોય છે કે જે એડિટ કરે. એટલે સાંજ સુધી જે થતું હોય તે, પણ રાત્રે એ ન થવું જોઈએ. એટલે રાત્રે એ બધું એક સ્કેનરમાંથી નીકળે, એટલે એ સ્કેનર એટલે એડિટર કે જે કંપની કે આપણું જે મોટો છે કે જે લક્ષ્ય છે એની બહારની વાત હોય ને તો એ જ્યાં સુધી ગળે ન ઉતરે ને ત્યાં સુધી એને એક્સેપ્ટ નહીં કરવાની, એને ફેંકી નથી દેવાની અને એને હૃદય નથી કરવાની, પણ ગળે ઉતરે નહીં ત્યાં સુધી એનો સ્વીકાર નથી કરવાનો. એ જ એક તલવારની ધાર જેવું કામ છે, કારણ કે દરરોજ સવારથી સાંજ સુધીના ઘટનાઓ અલગ અલગ હોય, એની અંદર નામો અલગ અલગ હોય, વ્યક્તિઓ અલગ અલગ હોય, સમાજ અલગ અલગ હોય, તો
એક એવી રીતે એમાં જવાનું છે કે વધુ ને વધુ લોકોને ફાયદો દેખાય, વધુ ને વધુ લોકોને ગમે અને વધુ ને વધુ લોકો સ્વીકારે કે આ સાચી વાત છે. બસ એ શોધીને એ આપવાનું, એ કામ કરવાનું. એટલે વર્તમાનને વર્તમાનમાં સમાવવાનું કામ એટલે હા. દિવ્ય ભાસ્કર બે ધડક રજૂઆત કરે છે. બિલકુલ વર્તમાનને વર્તમાન સાથે જ રાખીને આગળ વધારવાનું. પરંતુ સર આજે ડિજિટલાઇઝેશનનો સમય છે અને પ્રિન્ટ મીડિયા એ કેટલું અસરકારક રહે, કારણ કે એઆઈ અને ઓટોમેશન એ તો બધું જ બદલાવી નાખ્યું છે, તો દિવ્ય ભાસ્કરને એની અસર થાય ખરી? ના, દિવ્ય ભાસ્કરને કે પ્રિન્ટ મીડિયાની આખી સિસ્ટમ જ આખી અલગ છે. જેમ કે હું તમને અત્યારે આપણે કચ્છમાં બેઠા છીએ, હવે હું તમને કહું કે આ એઆઈ ને ડિજિટલ એ તમે નાગિયારી કે પાંચટિયા કે બરંદા ત્યાં જઈને કહો તમે તો એ લોકોને ખબર જ નથી. એ લોકોને ઇવન છાપાઓમાં પણ અલગ અલગ નામના અખબારો હોય એ ખબર નથી. એ લોકો છાપાવાળાની દુકાને જશે ત્યારે એમ જ કહેશે કે છાપું આપું, એટલે છાપવું એ મતલબ જેમાં છપાયું છે એ છાપવું. એટલે આજે અને બીજું કે સૌથી બળુકું માધ્યમ છે ને એ પ્રિન્ટ મીડિયા છે, કારણ કે એનું આયુષ્ય બહુ મોટું છે. પ્રિન્ટ એટલે આપણે એમ કહીએ છીએ કે જે આપીએ છીએ ને એ છાતી ઠોકીને લખીને આપીએ, ક્ષણિક નથી કે 2 સેકન્ડમાં નજર સામેથી નીકળી ગયું અને પછી શોધવું કે સમજવું. આ તો અખબાર છે. અખબાર એટલે ક્લિયર કટ વાત, સાચી વાત, પૂરેપૂરા આધાર પુરાવા સાથેની વાત. અને એટલે જ પ્રિન્ટ મીડિયાનું મહત્વ આમ સમાજમાં એકદમ વિશ્વસનીય છે. જ્યારે આ બધા સોશિયલ મીડિયાનો જે યુગ જેવો ઝડપથી એનો ઉદય થયો છે ને, એટલો ને એટલો ઝડપથી એ વેગ પકડે છે, પણ એટલો ને એટલો એ અસ્ત થશે. મને એક વ્યક્તિગત સવાલ તમને પૂછવો છે કે એક તંત્રી તરીકે અને એક પત્રકાર તરીકે તમે આટલા વર્ષોથી કામ કરો છો, ત્યારે કોઈ એવો નિર્ણય લેવાયો હોય કે જે તમારા માટે મુશ્કેલ હોય અને જે તમારા વ્યક્તિગત જીવન પર એની અસર થઈ હોય? જો કોઈ પણ અખબારમાં પત્રકાર થવું કે તંત્રી થવું ને, એટલે જો તમે પૂરેપૂરી નિષ્ઠા સાથે કામ કરતા હો તો સામા પૂરે તરવું કે તમે કોને ફોલો નથી કરતા, તમે કોનું માન રાખો છો, કોનું માન નથી રાખતા, કોના જેને કહેવાય ને કે શુદ્ધ ભાષામાં કહું તો કે પહેરેલે કપડે કોને ઉગાડા પાડવા, પહેરેલે કપડે ઉગાડા પાડે એ સાચો પત્રકાર. અને એવું જ્યારે જ્યારે થાય ત્યારે જે ઉગાડો પડ્યો હોય એને તો મજા નથી જ આવવાની. તો એવા બને એમાં એક્સેપ્ટેબલ છે, કારણ કે આપણે કોઈની અંગત લાઈફ ઉપર હાથ નથી નાખતા, પણ એ સમાજ માટે કંઈક ખોટું કરે છે અથવા તો એણે ક્યાંક નિયમો તોડ્યા છે, જે નિયમો સામાન્ય માનવી ફોલો કરે છે. તો સામાન્ય માનવી જો કોઈ પણ નિયમ ફોલો કરતો હોય તો અસામાન્ય વ્યક્તિએ પણ એ નિયમ ફોલો કરવા જોઈએ. કે ભાઈ દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ પ્રવેશ મેળવવાનો અધિકાર બધાને છે, તો જો કોઈ એકને ના પાડવામાં આવે તો ના પાડનાર ગુનેગાર. એવી જ રીતે કોઈ પણ જગ્યાએ જઈને જેમ તેમ બોલવું એ બધા માટે યોગ્ય જ નથી, પણ છતાં કોઈ એક બોલી જાય અને કોઈ એના વિશે ન બોલે તો કોઈ ભલે ન બોલે, પણ અખબારે બોલવું જોઈએ. અને અખબાર બોલે એને ન ગમે એટલે એ આંખો કાઢે, નાનામાં ફોન કરાવે, ધાક ધમકીઓ કરે. આવું બધું જો થતું હોય ને તો એમ સમજવાનું કે તમે સાચો પત્રકારત્વ કરો છો, કારણ કે તમે કોઈને તલવાર નથી કાઢતા, તમે કોઈને રાજી કરવા પત્રકારત્વ નથી કરતા, પણ તમે એવા લોકો માટે કામ કરો છો કે જે લોકોનું કોઈ નથી, એનો અવાજ બને એ પત્રકાર. એટલે સમાજની સમક્ષ રજૂ કરે એ પત્રકાર. બિલકુલ. અને આ દૈનિક અખબાર છે એટલે સમાજની પર્યાય તસવીર પણ તમે રજૂ કરતા હશો. બિલકુલ, સમાજનો અરીસો જ અખબાર છે. તો તમે એ કઈ રીતે નક્કી કરો કે આ મુખ્ય પેજ ઉપર આ છપાશે, સેકન્ડ પેજ ઉપર આ છપાશે? જો આટલા વર્ષના અનુભવને આધારે ખ્યાલ જ આવી ગયો હોય કે કયા ન્યૂઝ ક્લિક થશે અને કયા ન્યૂઝમાં પૂરેપૂરું ગંભીરતા છે. જેમ કે તમે કચ્છની અંદર વાત કરતા હો તો કચ્છમાં વરસાદ પડે ત્યારે એ પહેલે પાને જ લેવા પડે, કારણ કે વરસાદથી મોટું કચ્છનું ભાગ્ય વિધાતા કોઈ છે જ નહીં. પછી તમને એકાએક મુખ્યમંત્રી આવીને જાહેરાત કરે કે કાલે હું સીધા 50,000 કરોડ આપું છું
અને નર્મદાના બધા જ કામો કચ્છમાં શરૂ થઈ જશે, ટેન્ડર વગર કામ ચાલુ કરો બસ, તો એ ન્યૂઝ છે. એ ન્યૂઝ આખા કચ્છને ગમશે. એટલે રાત્રે જે મનોમંથન હોય છે ને એ જ હોય છે કે કચ્છને અથવા તો મારા વિસ્તારને શું ગમશે એ મને ખબર હોવી જોઈએ. અને એ મને ખબર હોય એટલે હું એના માટે એ પાનું સેટ કરું કે એ પહેલે પાને લેવાનું હોય તો પહેલે પાને જાય, છેલ્લે પાને લેવાનું હોય તો છેલ્લે પાને જાય, ઇનસાઇડ પેજ હોય તો ઇનસાઇડ પેજ. પણ અખબાર ફર્સ્ટ થી લાસ્ટ, અખબારમાં કોઈ એક ખૂણે પણ એક નાનકડો પણ સમાચાર છપાય ને એની પણ તાકાત એટલી જ છે જેટલી ફ્રન્ટ પેજની છે, જેટલી લાસ્ટ પેજની છે. લોકો પાસે સમય ઓછો છે એટલે જલ્દી ઉથલાવીને ફેંકી દે છે. એટલે આ પાનાઓ એ રીતે અપાય કે જલ્દી જોઈ લે, પછી રસ જાગે તો પૂરું વાંચે, નહીતર આગળ વધે. એટલે પ્રથમ પેજ કે સેકન્ડ પેજ જેવું કઈ હોતું નથી, બધું હોય મહત્વનું છે. એ હોય છે પણ એ રીતનું હોય છે. દાખલા તરીકે એક સર્વમાન્ય નિયમ છે કે ફ્રન્ટ પેજ ઇન્ટરનેશનલ જ હોય. હવે ઇન્ટરનેશનલ હોય એટલે સ્વાભાવિક છે કે ટ્રમ્પ ટેરિફ વધારે છે કે નથી વધારતો એ બૌદ્ધિક વર્ગને રસ કરે. એ આપણા કચ્છની અંદર ગુંદિયાળીમાં બેઠેલો કે છેડાતામાં બેઠેલા ને ટ્રમ્પ કોણ છે એ ખબર નથી, પણ એને મજા આવે અને એને પણ છાપવું ગમે. એના માટે કોઈક એવી એક મેટર પણ હોવી જોઈએ કે જે કચ્છની હોય, એક ફોટો હોય કે જેથી કરીને એને એમ લાગે કે આ મારું પોતાનું છે. એ ઉમેરવાનું કામ. એટલે એમ કહી શકીએ કે ભલે ને ડિજિટલાઇઝેશન છે પણ તેમ છતાંય છાપવું એ પોતીકું ઊભું કરે છે. હા બિલકુલ છાપવું પોતીકું છે. અને મેં કહ્યું એમ કે એની અસરો લાંબા ગાળાની છે. ડિજિટલાઇઝેશનમાં અત્યારે એકદમ ઝડપથી ઘણું થાય છે અને નો ડાઉટ કે આવનારો સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જ છે. પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ માનવીએ જ બનાવેલું છે. એટલે મનુષ્ય જ મનુષ્યને છેતરે છે, મનુષ્ય જ મનુષ્યની સ્પર્ધામાં છે અને મનુષ્ય જ મનુષ્યની કસોટી કરે છે. સાહેબ, મને એક છેલ્લો પ્રશ્ન હું તમને પૂછું કે દિવ્ય ભાસ્કર કાયમી કંઈક નવી પહેલ કરતું હોય છે, જેમ કે મંડે પોઝિટિવ ન્યૂઝ. એ પહેલ ખૂબ સરસ છે, એના માટે આપને અભિનંદન. પણ સમય સાથે દિવ્ય ભાસ્કર હવે આગામી સમયમાં શું એવું નવી યોજના ઘડી રહ્યું છે કે જો આખા ભારતમાં દિવ્ય ભાસ્કર કંઈક નવું કરવા માટે જાણીતું અખબાર છે. હવે એ જે નવું કરે છે, દાખલા તરીકે અમે હમણાં ભુજ આવૃત્તિને 19મા વર્ષમાં પ્રવેશ થયો તો અમે એક પેનોરમા કે જે 8 કોલમનું તસવીર સાથેની એક વિશેષ 2 વર્ષથી આપીએ છીએ. કચ્છમાં એ ચલણ નથી, ગુજરાતમાં એ ચલણ બહુ ઓછું છે. એ માત્ર દિવ્ય ભાસ્કર કરી શકે છે કારણ કે એના પેજ અને એના ઓફસેટ મશીન એ બધા મોંઘા છે અને અલગ છે. જ્યારે આ નેશનલ ન્યૂઝપેપર છે એટલે 12 રાજ્યોમાં એનો ફેલાવો છે. 12 રાજ્યોની 61 આવૃત્તિઓની અંદર એનું કામ છે. એટલે ક્યાં શું બીજું સૌથી વધુ સારું કે ઇન્ટરનેશનલ લેવલે ન્યુયોર્ક ટાઈમ્સ છે, વોશિંગ્ટન પોસ્ટ છે કે બ્લિસ છે કે જે મોટા અખબારી જૂથો આંતરરાષ્ટ્રીય કક્ષાના છે એની સાથે ટાઈઅપ છે. હવે તમે વિચારો કે નારાયણ સરોવરમાં બેઠેલી વ્યક્તિ એડિટોરિયલનું 4થું પાનું વાંચતી હોય તો એ જે વાંચતી હશે એ જ વોશિંગ્ટનમાં વંચાતું હશે અને એ જ સિડનીમાં વંચાતું હશે. હવે ત્યાં વોશિંગ્ટન પોસ્ટ કે સિડની પોસ્ટમાં લખાયેલું હશે, જ્યારે અહીંયા દિવ્ય ભાસ્કરમાં લખાયેલું છે. આ આટલી નવીનતા છે ને એ બીજા કયા છાપામાં તમને મળશે? 100% સાચી વાત. કારણ કે જ્યારે વાસ્તવિકતાની વાત આવે છે ત્યારે હંમેશા દિવ્ય ભાસ્કર એક પગલું આગળ રહ્યું છે એવું માનવામાં આવે છે. મારો છેલ્લો સવાલ તમને કે આપ આજે યુવા પત્રકારો દિવસે ને દિવસે વધતા ગયા છે, એનું કારણ છે કે સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ જેવી જે સોશિયલ મીડિયા એપ્સ છે એના માધ્યમથી બધા એમ જ કહે છે કે અમે પત્રકાર, અમે જે રજૂ કરીએ એ વાસ્તવિક છે, નરવું ચિત્ર રજૂ કરે છે. તો ત્યારે આપ એવા યુવા પત્રકારોને શું સલાહ આપશો અને તમારું સૂચન શું હશે એમને? જો હું એમ કહું છું કે કોઈ પણ ક્ષેત્રમાં જવું હોય ને તો જાત અનુભવ સિવાય સક્સેસ ન જવાય. એટલે પત્રકારિતામાં તો સૌથી મોટું છે કે તમે ગ્રાઉન્ડ રિપોર્ટ, તમે પોતે ગ્રાઉન્ડ ઉપર જાઓ. આ યુગમાં કહેતો તો કહેતીથી ન ચાલે. કોઈકનું કીધેલું, કોઈકનું સાંભળેલું, ક્યાંકથી વાંચેલું
એ નહીં આપવાનું, પણ જે પોતાનું છે, મૌલિક છે, અને જે તમે વાસ્તવિકતા નજરે નજર જાઓ છો ને જુઓ છો, જે તમને દેખાય છે એ જ સાચા ન્યૂઝ છે. અને સાચા ન્યૂઝ મેળવવા માટે પત્રકારે સતત ભ્રમણમાં રહેવું જોઈએ, પત્રકારે સતત ઘટના સ્થળે જવું જોઈએ, નીર અને ક્ષીરને પારખતા શીખવું જોઈએ, અને સૌથી મોટું કે નિષ્ઠા સાથે કામ હોવું જોઈએ. કારણ કે અત્યારે પ્રલોભનોના પહાડ ઉભેલા છે, એની વચ્ચેથી પ્રમાણિકતાપૂર્વક જર્નાલિઝમ કરવું એ પણ હવે એમ મને છે કે ખાવાના ખેલ નથી. જે થાય છે એ અનુભવાય છે, અને અનુભવાય છે એનો આનંદ છે. ખૂબ સરસ, થેન્ક યુ સો મચ સર. તમે મારી સાથે આ ઇન્ટરવ્યૂ કર્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, સાતત્યસભર, બેધડક, માહિતીસભર અને સાથે સાથે સ્પષ્ટ દ્રષ્ટિકોણ ધરાવતા શ્રી નવીનભાઈ જોશી સાથેની આજની જે આ મુલાકાત હતી એ બદલ હું પૂજા જોશી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.